બેંગ્લોરની અંદર એક અનુપ અને અનુરાધા બે નાટકના પાત્ર નાટકમાં બે કાર્ય કરે અને અનુપ છે એટલી સરસ વાંસળી વગાડે કે અનુપની વાંસળી તમે સાંભળો એટલે તમને કૃષ્ણની યાદને ઝાંખી કરાવે. વડીલોને પણ વિનંતી છે કે આ વાત સાંભળજો. તમે વર્ષો પહેલા પ્રેમ કર્યો હશે, અત્યારે કદાચ ભૂહાણો હોય, પણ હવે હું તાજો કરાવું છું. પવિત્ર પ્રેમની વચ્ચે છે. પવિત્ર મંચ ઉપર આ વ્યાસપીઠ છે અમારું. અહીંથી જેવી તેવી વાત બોલાય નહીં યાર. અનુપ અને અનુરાધા બેંગ્લોરમાં રહે છે અને પવિત્ર પ્રેમના બંધનમાં બંધાયા છે. અને અનુપ છે એટલી સરસ વાંસળી વગાડે છે અને અનુરાધા છે સામે પાત્ર ધારણ કરે છે. એમાં એ તો મર્યાદાનો સમય છે. 100-125 વર્ષ પહેલાની વાત છે. એકદમ મર્યાદાનો સમય. એકાબીજી પવિત્ર પ્રેમના બંધનમાં બંધાયા છે, પણ એકાબીજીને કહી ન શકે હું તને પવિત્ર પ્રેમ કરું છું. ન અનુપ અનુરાધાને કહી શકે, ન તો અનુરાધા અનુપને કહી શકે. પણ મનથી, હૃદયથી અરે પ્રેમને જો વાચા હોત તો આખું જગત જોગી બની જાત. પછી હલકીને હેમાળે જાત તો અમે ભગવા પહેરીને ભોયદરા યાર. એટલે અનુરાધા અનુપને પવિત્ર પ્રેમ કરે છે, અનુપ છે અનુરાધાને પવિત્ર પ્રેમ કરે છે, પણ એકાબીજીને વર્ણન કરી નથી શકતા કે હું તને પ્રેમ કરું છું. એમાં બન્યું એવું કે અનુરાધા પોતાના ઘરે જાય છે એટલે અનુરાધાને જોવા માટે એને દીકરાવાળા જોવા આવે છે. અનુપને જોવા આવે છે. અનુરાધાને જોવા જેવા આવ્યા એટલે અનુરાધા પોતાના સૈન કક્ષમાં પોતાના ઓરડામાં સૂતી છે. વાત કરે છે ના બાપુજી કે અનુરાધા, હા બાપુ તને બેટા જોવા આવ્યા છે. શું બોલો છો બાપુ? હા, પણ પ્રેમની દોરી તો અનુરાધાની અનુપની હારે જોડાણી છે. બાપુ તમને જે ઠીક લાગે અને કહેવાનો સાહેબ ગણતરીના દિવસોમાં અનુરાધાનો સંબંધ નક્કી થઈ જાય છે અને અનુરાધાના લગ્ન પણ થઈ જાય છે અને અહીંયા અનુપ અનુરાધાની પાછળ ગાંડો થાય છે. ક્યાં વહી ગઈ અનુરાધા? કેમ કે નથી સમયમાં ફોન વ્યવહાર, નથી ટપાલ વ્યવહાર, કોઈ વસ્તુ નથી. કેવલ ને કેવલ તાર વ્યવહાર છે. તાર જાય છે અને નથી. અને અનુપ છે રોજ પોતાના પાત્ર ભજવવા માટે જે નાટકમાં પોતાનું પાત્ર ધારણ કરે, પણ મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિનાનો સમય પસાર થઈ ગયો. અનુરાધા વહી ગઈ, પાછી આવી નહીં. અને અનુપ એટલો પવિત્ર અનુરાધાને પ્રેમ કરે છે કે એની પાછળ જીવન જીવતા પોતે પોતાની લગ્ન ગ્રંથિમાં જોડાતો નથી, પોતે લગ્ન નથી કરતો. અનુપ એવડો પવિત્ર પ્રેમ છે. અનુરાધા ન આવે મારા જીવનમાં તો એની સિવાય એની જગ્યા મારા જીવનમાં બીજું કોઈ ન લઈ શકે. અને આ સમયને 60 વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે યાદ રાખજો, વાતમાં ધ્યાન આપજો. 60 વર્ષમાંથી ગળથોડિયા ખાઈ અને પસાર થઈ જાય છે. અને બને એવું કે એક સમયમાં બેંગ્લોરની અંદર વાંસળી વાદકની સ્પર્ધા રાખવામાં આવી છે અને 34 વાંસળી વાદકો ત્યાં સ્પર્ધામાં જોડાયા છે. અને એનો જે મેન જજ હોય છે, 60 વર્ષ પછી અનુપના અને અનુરાધા અલગ થઈ ગયા છે. અનુરાધાના લગ્ન થઈ ગયા છે. અનુરાધાના ઘરે દીકરા ને એના ઘરે દીકરા છે. અને એવા ટાણે વાંસળી વાદકનું ફંક્શન નક્કી કરવામાં આવે છે અને 34 જે વાંસળી વાદકો આવ્યા હોય છે એનો મેન જજ અનુપ હોય છે. 60 વર્ષ પછી અને ગઢી અનુરાધા તો ગઈઢા થઈ ગયા હોય 60 વર્ષના સમય પછી. એટલે નેજમાં માંડી અને એ સમયમાં આછા પીળા કલરનું પેપર છાપવું આવે. એટલે અનુરાધાએ જેવું છાપું ખોલ્યું કે ઓહો વાંસળી વાદકનો પ્રોગ્રામ છે અને મેં મારા અનુપની વાંસળી સાંભળી એની આજ 62 વર્ષ પસાર થઈ ગયા છે. અને દીકરાને પોતાની પાસે બોલાવીને એટલું જ કીધું, બેટા એક કામ કરજે ને કે હા બા, આ વાંસળી વાદકનો પ્રોગ્રામ છે એમાં મારે જવું છે, જે કઈ ટિકિટ લેવાની હોય તો લઈ લેજે. સૌથી પહેલા સીટમાં મારો ખુરશીમાં બેસવાનો વારો આવે ને એવી રીતે મારી ટિકિટ લેજે, કેમ કે હવે આંખે ભળાતું નથી, નેજમાં માંડી અને જોવું પડે છે, એટલે સૌથી આગળ મને બેસાય ને એવી મારી ટિકિટ લેજે. દીકરાનો દીકરો કે બા હવે તમે 70-75 પોઈગા, હવે તમારે સાંભળીને શું કામ છે? નહીં, મારે સાંભળવું છે, મને મારો ભૂતકાળ યાદ આવે છે.
અનુરાધાનું કેવું દીકરાનો દીકરો માને છે, ટિકિટ લઈ આવ્યો. જે દિવસે સ્પર્ધા તે દિવસે સ્પર્ધામાં જાય છે. સૌથી પહેલી ખુરશીમાં બેસવાનો અનુરાધાનો વારો આવે છે અને અનૂપને 3 જણા બાવડા પકડી અને લાવે છે. જે જજ સાહેબ હોય છે બધાનો મેઇન મોખડી, એને બાવડા પકડીને સ્ટેજ ઉપર લાવે છે અને બરોબર પોતે પોતાના સોફામાં બેઠો ને આમ અનુરાધાને એજમાં માંડ્યા. હા હા 62 વરે પોતાના પીઉને જોયું ને એટલું જ કીધું કે આ તો મારો અનૂપ છે. અરે આ તો મારો અનૂપ છે. આંખમાં આહુડ આવી જાય છે અનુરાધાને. 62 વર્ષે ભાઈલો અને દીકરાને બોલાવીને એટલું જ કીધું જા ઓલા દાદા જે સ્ટેજ ઉપર બેઠા છે ને કે હા બા એને જઈને ખાલી કાનમાં એટલું કહી દેજે કે મારી ગઢીમાં આવ્યા છે ને એને તમારા મુખેથી વાંસળી સાંભળવી છે. મારી માં આવી છે, મારી ગઢીમાં આવી છે અને એને તમારા મુખેથી વાંસળી સાંભળવી છે. અને દોડ ગડગડતી દોટ દઈને દીકરો છે સ્ટેજ ઉપર જાય છે. સ્ટેજ ઉપર જઈને દાદા બધા એના અંગરક્ષકો છે, કેમ કે બહુ મોટો સાહેબ બની ગયો છે. એના અંગરક્ષકો દીકરાને ના પડે છે, તારે ન અવાય. અને અનૂપની નજર પડી કે નહીં છોકરાને આવવા દો, એને કંઈક કામ લાગે છે. અને દીકરાએ કાનમાં જઈને અનૂપને કીધું કે દાદા મને માફ કરજો, હું તમારી પાસે અવાય નહીં પણ હું આવી ગયો છું, પણ મારી ગઢીમાં આવી છે અને એને તમારા મુખેથી વાંસળી સાંભળવી છે. હજી ગઢીમાંની હામું જોયું નથી અનૂપે અને મનોમન વિચાર આવી ગયો 62 વર્ષે જો મારી કોઈને વાંસળી સાંભળવી હોય તો એ મારી અનુરાધા સિવાય કોઈ ન હોય. યાર આ એક પવિત્રતાની વાત છે સાહેબ. કરે દુનિયામાં ગેંગે કે ફેફેથી વળે નહીં કાંઈ, ઘડીક શણગાર મર્દોનો સીજી લ્યો તો મજા આવે. મનોમન વિચારી લીધું કે આ હોય તો મારી અનુરાધા હોય, બાકી કોઈ હોય નહીં. ને એટલું જ પછી દીકરાને પૂછ્યું તારી બા ક્યાં બેઠી છે, ગઢીમાં ક્યાં છે? કે જો હામે ખુરશીમાં બેઠીને આમ અનુપે મેચના માંડ. બેની આંખમાં આહુડા મુમન લાગી તુમના અને તુમન લાગી મોં વળુંભા પાણી અને પાણી વળુંભા મોં. અને નેજમાં માંડ્યા પછી અને આયા અનૂપને તો એમ કે 25 વર્ષથી ડોક્ટરે વાંસળી વગાડવાની ના પાડી છે, કેમ કે હાર્ટ પેશન્ટ છે. કેમ કે જે વાંસળી વગાડતા હોય ને એને હાર્ટની તકલીફ હોય, હાર્ટ પેશન્ટ છે, ફેફસા ફેલ થઈ ગયા છે એના. અને ડોક્ટરે એને એમ કહી દીધું હતું કે હવે તમે એક પણ વાળ વાંસળી વગાડશો તો તમારા જીવને જાતા વાર નહીં લાગે. અને બધા એના અંગરક્ષકો ના પડે છે નહીં સાહેબ તમે રહેવા દો, તમે નહીં વાંસળી તમે નહીં વગાડો સાહેબ, તમને પ્રોબ્લેમ થશે, તમે હાર્ટ પેશન્ટ છો, તમે હાર્ટની તકલીફ થશે. નહીં આજે તો મારે વગાડવી પડે યાર, આજે મારે વગાડવી પડે કે ભલે મારું પ્રાણ પંખીનું વયું જાય પણ મારે વગાડવી પડે. ને હજી અનુભવે સાંભળજો સાહેબ, થોડું તમે હાસ્યમાં લ્યો છો પણ આ જે મર્મ મળે છે ને રામને ભેટો કરાવી દે યાર. અને આયા બરોબર એને વાંસળી લીધી, મુખે અડાડીને જ્યાં હજી વાંસળીનો સૂર છેડે, વાંસળીનો સૂર હજી છેડે એ જ સેકન્ડમાં અનુપનું પ્રાણ પંખીડું ઉડી ગયું. અનુપ મરી જાય છે, અનુપ મોતને ભેટી જાય છે. સ્ટેજ ઉપર પવિત્ર મંચ ઉપરથી અનુપે પોતાનું પ્રાણ પંખેડું ખોઈ દીધું અને બધી બાજુ માણા ભેગું થઈ ગયું. સાહેબ એક્સપાયર થઈ ગયા, સાહેબ એક્સપાયર થઈ ગયા, સાહેબ એક્સપાયર થઈ ગયા, સાહેબ ધામમાં વહી ગયા, દોડી થઈ ગઈ. અને જે દીકરો દાદાની પાસે આવ્યો તો અનુરાધાના દીકરાનો દીકરો, એને ગડગડતી દોટ દઈને એની બાની પાસે અનુરાધાની પાસે જઈને કીધું કે બા ઓલા દાદા વૈયાઈ ગયા. અને બાવડું પકડીને બાને હજી બહાર લઈ જવા જાય એ જ સેકન્ડમાં અનુરાધાએ પોતાનું પ્રાણ પંખેડું ખાલી કરી દીધું. આ પ્રેમ છે. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી.